સમાચાર જિગ્નેશ મેવાણીને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં જિગ્નેશ મેવાણીએ 2 દિવસ પહેલા પોલીસ સામે એક નિવેદન આપ્યું અને આ નિવેદન હતું કે પટ્ટા ઉતરી જશે। આ એક શબ્દના કારણે ગુજરાતની અંદર અત્યારે જિગ્નેશ મેવાણી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। પોલીસ પરિવાર રસ્તા પર ઉતરી આવ્યો છે અને જિગ્નેશ મેવાણી કે જેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। કલેક્ટરને ક્યાંય આવેદનપત્રો અપાઈ રહ્યા છે તો ક્યાંક સ્થાનિક વેપારીઓ શટર બંધ કરી દુકાનો બંધ કરી અને વિરોધ નોંધાવી રહ્યા છે। આ બધાની વચ્ચે એક પત્ર જે છે તે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ પત્ર કે જે પોલીસનો કોઈ મિત્ર છે એ મિત્રએ જિગ્નેશ મેવાણીને લખ્યો અને જિગ્નેશ મેવાણી પર ગંભીર આરોપો અને જિગ્નેશ મેવાણી જે શબ્દો બોલ્યા હતા એમનો વળતો પ્રહાર આ પત્રો થકી પોલીસના સમર્થકે એમને લખ્યો છે। એની અંદર શું લખવામાં આવ્યું છે તેના વિશે આજે વાત કરવી છે। પ્રિયભાઈ જિગ્નેશભાઈ મેવાણી, ધારાસભ્ય વડગામ, શરૂઆત ત્યાંથી થઈ છે। પોલીસ દળના પટ્ટા ટોપી ઉતારી લેવાના અને પોલીસ વિશે અશોભનીય ભાષાનો ઉપયોગ શું તમારા શિષ્ટાચાર છે? શું આ તમારી સંવૈધાનિક એ પદની ગરિમા છે? આ શરૂઆતી લાઈન સૌથી મોટો આક્રોશ એ જિગ્નેશ મેવાણી પર વ્યક્ત કરતા જોવા મળી રહ્યો છે। બીજી બાજુ ખૂબ જ એ વીટમણા એ આઘાત અને આક્રોશ સાથે પોલીસ પરિવારના એક આત્મસન્માનીય સભ્ય તરીકે તમને તાકીદ કરું છું કે પોલીસની નોકરી એ સંવૈધાનિક નીતિ, નિયમો અને આદર્શ પ્રક્રિયાઓ દ્વારા થતી કસોટીઓમાંથી સંગોપાન એ સફળતાનું એક પરિણામ છે। એ કોઈ ખેરાતમાં મળેલી પદવી નથી જેના માથા ઉપર માં ભારતીનું ગૌરવ એવું રાજચિહ્ન સાંસ્કૃતિકે શોભે છે, જેનો મંત્ર સેવા, સુરક્ષા અને શાંતિ છે, જેનો એકમાત્ર ધ્યેય એ માતૃભૂમિનું રક્ષણ તેમજ ઉત્કૃષ્ટ સમાજ નિર્માણ માટે પોતાના જાનની બાજી લગાવી દેવાનો છે। એવા આપણા દેશના પોલીસ દળ વિશે અશોભનીય જે તમે વાણીવિલાસ કર્યો, આપશ્રીએ વાવ થરાદ ખાતે જે કર્યો છે, જે વાણીવિલાસ કર્યો, તે જોતા એવો પ્રશ્ન થાય છે કે શું તમારો શિષ્ટાચાર છે? શું તમે આવું શીખ્યા છો? શું આ તમારા સંવૈધાનિક પદની ગરિમા છે? પણ આવું જ કશું જ નથી, તે માત્ર તમારો હીન વાણીવિલાસ અને બકવાસ હતો, તે સ્પષ્ટ પરિપત થાય છે। અહીંયાથી જિગ્નેશ મેવાણી પર ગંભીર આરોપ લાગે છે। જિગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતારવાની વાત કરી કે પટ્ટા એ પોલીસવાળાના ઉતરી જશે, અમારા નહીં। જ્યારે આ એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું, નિવેદન વાયરલ થતાની સાથે જ પોલીસ બેડામાં પણ ચર્ચાનો જોર જાગ્યો અને પોલીસ બેડામાં ચર્ચાનો જોર જાગ્યા બાદ પોલીસ પરિવારો રસ્તા પર આવી ગયા। રસ્તા પર આવ્યા બાદ એમને વિરોધ પ્રદર્શન કર્યું અને આજે તો ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જિગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લગાડવામાં આવી રહ્યા છે। અને બીજી બાજુ હવે આગળ આ પત્રની અંદર લખવામાં આવ્યું છે કે આમાં ક્યાંય ને ક્યાંય તમારી અધૂરી કેળવણી સ્પષ્ટપણે દ્રષ્ટિગોચર થાય છે। પોલીસ તો ખડે પગે એ દેશ સેવા માટે દિવસ રાત જોયા વિના પોતાના કર્તવ્યોને પ્રાધાન્ય આપે છે અને જેનો જીવન મંત્ર માત્ર માલિક તેરી રજા રહે और तू ही रहे बाकी ना मैं रहूं ना मेरी आरजू रहे, जब तक कि तन में जान रहोगे मैं लहू रहे तेरा ही जिक और तेरा ही जुनून भी तेरा ही रहेगा। પોલીસ કે જે જુનૂન સાથે કામ કરે, માં ભૂમિની રક્ષા કરે, સેવા, શાંતિ, સુરક્ષા બધા જ શબ્દોને સાર્થક ક્યારેક પોલીસ કરે એટલે મને એમ થાય ક્યારેક કે કોઈક પોલીસ સારું કર્મચારી કોઈક સારું કામ કરે તો આપણે એને બિરદાવતા કેમ નથી? નેતાઓ માટે પણ એક આ પ્રશ્ન છે। પોલીસ અધિકારીઓ કોઈ સારું એવું કામ કર્યું છે ત્યારે કોઈ નેતાઓ બોલતા નથી, પરંતુ જો કોઈ એ વિવાદમાં આવે છે તો પટ્ટ કરતા એમના પર એ વિવાદ અને વિરોધ કરવા માટે ઉતરી જાય છે। સ્વાભાવિક છે, વિરોધ પક્ષના નેતા છે, વિરોધ કરવો એમનું કામ છે, પરંતુ જો કોઈના આત્મસન્માન સાથે તમે એવી વાત કરો અથવા તો કોઈને પાડી પાડવા માટે તમે આવા નિવેદનો આપો તો જિગ્નેશભાઈ આ નિવેદનો ખૂબ ખોટા કહી શકાય છે। આ હવે ગુજરાતની જનતા જે છે તે તમને સવાલ કરી રહી છે કે જિગ્નેશભાઈ તમે આ સવાલ અથવા તો તમે જે નિવેદન આપ્યું
એ તમને તમારી જાતને પૂછો કે કેટલું યોગ્ય હતું. આ પત્રમાં આગળ જોઈએ બીજું શું લખવામાં આવ્યું હતું. તો એવો છે આ નરબંકા જવાનો માટે આવો બફાટ, તમારી કેળવણીનો અભાવ નથી તો બીજું શું છે? તમે આજે સંવૈધાનિક પદ પર છો, તે પદની લાજ મર્યાદા ઉપર તમે વાણી વિલાસનો એ વજુઘાત કર્યો. તમે આપણા દેશના સંવિધાનની એ આમાન્યતાની જે આત્મીયતા જે કહેવાય કે જે સંવિધાન કહેવાય, આમ તો જિગ્નેશ મેવાણી સંવિધાનને લઈને અનેક વખત નિવેદનો આપતા હોય છે, પરંતુ પોલીસ સામે કઈ ભાષાની અંદર વાત કરાય એ લોકમુખે અત્યારે એવું સંભળાઈ રહ્યું છે કે જિગ્નેશભાઈને એ નહીં ખબર હોય કે ભાઈ પોલીસ સામે કેવી રીતે વાત કરે. માન્યું ધારાસભ્ય છે, જનપ્રતિનિધિ છે, નેતા છે, પરંતુ પોલીસ થોડી કોઈની ખરીદેલી છે. એ ટોપી પહેરે છે, ખાખી પહેરે છે તો એની મહેનતની પહેરે છે, સરકારી પરીક્ષા દઈને ત્યાં આવે છે, એ કોઈ રોલમાં નથી હોતા, પરંતુ છતાં પણ ક્યારેક ક્યારેક આપણે એને રોલમાં ચડાવી દઈએ છીએ, એના પર આરોપ લગાડી દઈએ છીએ. આ પ્રકારની વાત છે ને ખૂબ અત્યારે વાયુવેગે પ્રસરી રહી છે. સાથે જ તમે આજે સંવિધાનિક પદ પર છો એની લાજ મર્યાદાની આ પત્રની અંદર વાત કરવામાં આવી. સાથે જ શું આવો વાણી વિલાસ વૈધાનિક છે? પોલીસ દળ સાથે પોલીસના પરિવારને પણ બદનામ કરવાનું કાર્ય તમે કર્યું છે. શું પોલીસની કાર્ય પ્રણાલીનો આવી રીતે વિરોધ કરવો એ સંવૈધાનિક છે? ચોક્કસપણે નથી. પણ કહેવત છે ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે, તે કહેવત તમે શિક્ષિત વ્યક્તિ સાથે સાક્ષાત કરી છે. સમગ્ર દેશ અને ગુજરાતની જનતાએ તમારો વાણી વિલાસ સાંભળ્યો છે અને આપનું વર્તન જોયું છે, અને દેશ અને રાજ્યની પ્રબુદ્ધ પ્રજા તમે કેટલા સંસ્કારી છો તે પણ જોઈ લીધું. વિરોધ કરવાના ઉમદા રસ્તાઓ આપણી સંસ્કૃતિમાં રહેલા છે અને તે દરેક ભારતીયની ગળથૂથીમાંથી જ મળતા હોય છે. રખે એ આખો રખવા કેમ ના મળ્યા તે તમારે આત્મમંથન કરવાની જરૂર છે. પાકા ઘડે કાંઠા ના ચડે છતાં એક ઉમદા ભારતીય નાગરિક તૈયાર થાય એવા શુભ હેતુથી એક આદર્શ પોલીસ પરિવારના સભ્ય તરીકે મારી વણમાંગી સલાહ છે કે આવી ભવાઈ બંધ કરી દેજો. બાકી તમે જ્યાંથી આવ્યા છો ત્યાં આ પ્રબુદ્ધ ભારતીય નાગરિક તમને પાછા મોકલી દેશે. ગંભીર આરોપ સાથે આ પત્ર, અને પત્રની અંદર જિગ્નેશ મેવાણી પર ગંભીર આરોપ. છેલ્લે હું એટલું જ કહીશ કે પોલીસ દળ જિંદાબાદ, પોલીસ પરિવાર અમર રહો. જે આખી એક લાઈન લખવામાં આવી છે, આ લાઈનની અંદર ઘણું બધું કહી જાય છે. તમે કદાચ આ લાઈન વાંચી જ છે. આ લાઈનની અંદર એ પોલીસ પરિવારનો મિત્ર અને મિત્ર દ્વારા જિગ્નેશ મેવાણી કે જેમને સામે વળતો પ્રહાર થતો જોવા મળી રહ્યો છે, અને પ્રહારની અંદર નીચે લખ્યું કે આપનો શુભ ચિંતક વાવ થરાદ પોલીસ. આ જ્યારે પત્ર મારી પાસે આવ્યો ત્યારે એની અંદર ખૂબ આરોપો હતા, એટલે મેં કહ્યું જો પોલીસ સારું કામ કરે છે તો આપણે એમને બિરદાવવી પડશે. જિગ્નેશભાઈ, તમે ક્યારે એવું કહ્યું છે કે આ પોલીસે સારું કામ કર્યું છે, ચલો આપણે એને જઈને એપ્રિશિએટ કરીએ, અથવા તો સાબા થઈ જઈએ કે ભાઈ સાહેબ ખૂબ સરસ કામ કર્યું છે તમે આજે? વાવ થરાદ આસપાસના જે વિસ્તારો છે ત્યાંથી કેટલોય દારૂ પકડાય છે, પણ ક્યારેય તમે એવું સાબાસી આપી છે? આપી હશે કદાચ, મને નથી ખબર, પરંતુ જો આપી હોય તો ખૂબ સારી વાત. તમે આ જ રીતે એમને પ્રોત્સાહન આપો. તમે નેતા થઈને જો કોઈ અધિકારીને પ્રોત્સાહન આપશો તો ખૂબ મોટી વાત કહી શકાય, પરંતુ વિરોધ પક્ષમાં છો એટલે એ માટે વિરોધ તમે કરો કે ભાઈ તમે કોઈના પણ પટ્ટા ઉતારવાની વાત કરો, એ તો કોઈ વાત વ્યાજબી ન કહી શકાય. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં જિગ્નેશ મેવાણી, જેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું, ને વાયરલ થયા બાદ ગુજરાતની અંદર, ખાસ ઉત્તર ગુજરાતમાં અત્યારે જે જિગ્નેશ મેવાણીનો વિરોધ થઈ રહ્યો છે, આ વિરોધ એનો અંત આવે છે કે પછી રાજ્યની અંદર કંઈક નવા જૂની થાય છે, એ આગામી સમય આવશે ત્યારે જ ખબર પડશે.